શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી। તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે। ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ફેમિલી ડોક્ટર અને હું છું સ્વીટી। ફેમિલી ડોક્ટર એટલે VR લાઈવ ની એક એવી પહેલ કે જેમાં દર્શક મિત્રોની તમામ શારીરિક સમસ્યાઓનો ઉકેલ એમને ઘરે બેઠા બેઠા જ મળી રહે। એ માટે દર વખતે આપણે સ્ટુડિયોમાં અલગ અલગ ડોક્ટર બોલાવતા હોઈએ છીએ અને અલગ અલગ બીમારી ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ। પેલું કહે છે ને કે જે બીમારી કોઈ પણ દવાઓથી સોલ્વ નથી થતી તે આયુર્વેદથી ચોક્કસ દ્રઢપણે દૂર કરી શકાય છે। અને એટલા માટે જ આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નિસર્ગ આયુર્વેદના ચેરપર્સન અને 35 વર્ષથી વધારે અનુભવ ધરાવનારા અને દેશ વિદેશમાં વિખ્યાત એવા ડોક્ટર રાજેશ વૈદ સાથે। સર, સ્વાગત છે આપનું VR લાઈવ પર। નમસ્કાર જી, અત્યારે છેલ્લા 1 વર્ષથી હવે તો એક્ઝેક્ટ 1 વર્ષ પત્યું છે લોકડાઉન ને, એટલે ઘરે બેઠા બેઠા વર્ક ફ્રોમ હોમ કરીને ઓનલાઈન સ્ટડી કરીને આપણી એટલી મોનોટોનસ અને બેઠાડું જીવન થઈ ગયું છે કે જેમાં સૌથી મોટી સમસ્યા એ થઈ રહી છે કે ભૂખ નથી લાગતી। બધાનો પ્રશ્ન એ હોય છે કે આખો દિવસ ભૂખ જ નથી લાગતી અને આમ પણ અમદાવાદનું ટેમ્પરેચર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે આટલી ગરમીમાં પણ ભૂખ નથી લાગતી। એવું કઈ રીતે નક્કી કરી શકાય કે તમે જે એપેટાઇટ લઈ રહ્યા છો, જે ખોરાક લઈ રહ્યા છો એ ઉંમર પ્રમાણે કે એ વજન પ્રમાણે પૂરતો નથી, એટલે આપણે જરૂરિયાત કરતા ઓછું ભોજન લઈ રહ્યા છીએ, ભૂખ ઓછી લાગે છે, એવું કયા આધારે સર નક્કી થઈ શકે? હા, એના 2 કે 3 ક્રાઇટેરિયા હોઈ શકે। એક તો તમારા વજનની સાથે સંબંધિત હોય। તમને એવું લાગતું હોય કે નહીં તમે ભોજન બરાબર લઈ રહ્યા છો પણ તમારું વજન જો ઓછું હોય તો ખોરાક વધારવાની આપણે કોશિશ કરવી જોઈએ, ભૂખને વધારવાની કોશિશ કરવી જોઈએ। અથવા બીજું કોઈ પણ કારણસર, કયા કારણ છે આપણે આગળ જોઈએ, પણ કોઈ કારણસર તમને ભૂખ ઓછી લાગે એટલે પહેલા લેવાતા ખોરાક કરતા અત્યારે ખોરાકમાં ઘટાડો વર્તાય। માની લો કે તમે પહેલા 5 રોટલી ખાતા હતા અને 1 વાટકી ભરીને દાળ ભાત ને એવી રીતે લેતા હતા તો એ જજમેન્ટ એવું લાગે કે ના અત્યારે 3 કે 4 રોટલી 3.5 રોટલી હું ખાઉં છું તો પણ મને પેટ ભારે થઈ જાય, તો એ ભૂખ ઘટ્યાના લક્ષણો છે। એના ઘણા કારણો હોઈ શકે, કોઈ રોગગ્રસ્ત અવસ્થા છે, કોઈને મેલેરિયા, ટાઇફોઇડ કે કોઈ બીજા તાવ કે એવું કંઈ પણ આવ્યું હોય તો એ દરમિયાન ભૂખમાં ઘટાડો થઈ જાય, એ ટેમ્પરરી હોય અને ધીમે ધીમે રિસ્ટોર થાય। પણ પૂરેપૂરું સારું ન થાય તો હંમેશ માટે ભૂખ થોડી ઘટેલી રહે એવું પણ બની શકે। કેટલા બધા રોગોની આડઅસર રૂપે, દવાઓની આડઅસર રૂપે પણ ભૂખમાં ઘટાડો થતો હોય એવું જોવા મળી શકે। એક કોલર મિત્ર લઈ લઈશું સર અહીંયા। હેલો જી, ક્યાંથી વાત કરી રહ્યા છો અને આપનું નામ જણાવશો? હું પાટણથી બોલું છું। મારું નામ જ્યોત્સનાબેન। જી જ્યોત્સનાબેન બોલો, શું પ્રશ્ન છે? સ્વાગત છે આપનો। ગયા વખતે મેં પૂછ્યું હતું કે ગરદનમાં મને દુખાવો થાય। ઓકે, કેટલા વર્ષ ઉંમર છે આપની? 59। ઓકે, હા। ટીવી નો અવાજ બંધ કરી દેશો જ્યોત્સનાબેન, ફક્ત મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરો। તમે પૂછ્યું હતું તો એ વખતે આપને શું જવાબ આપવામાં આવ્યો હતો અહીંથી? સરે મને રાતના 2 કલાકની 2 ગોળી જી અને ગોળી કયા ટાઈમે કઈ રીતે લેવી? બરાબર છે, તમને 2 પ્રકારની દવાઓ કીધેલી છે। એક મહાવાત વિધ્વંસ રસ, હા એટલે એ સવારે ઉઠી અને તરત લેવાની અને સાંજે 4 થી 5 વાગે લેવાની ખાલી પેટે। 2 ગોળી ગળી જાય એટલે 2 ગોળી। રાસનાદી કવાસની 2 ગોળી નહીં, રાસનાદી કવાસ છે, ભૂકો આવે છે અથવા પ્રવાહી આવે તો 2 ચમચી પીવાનું થશે રાસનાદી કવાસનો। બરાબર, હા, અને મહાવાત વિધ્વંસ છે ગોળી આવશે તો 2 ગોળી ગળી જવાની અને ઉપર આ ભૂકો છે, જો તાજો ભૂકો હોય તો ઉકાળી ગાળી અને પીવાનો, તૈયાર પ્રવાહી હોય તો 2 ચમચી હલાવી અને એ બોટલ હલાવીને ચમચી પી જવાનું છે 2। અને ભૂખ્યા પેટે? હા, ભૂખ્યા પેટે, સવાર સાંજ 2 ટાઈમ? હા 2 ટાઈમ, હા 2 દવા? બંને દવા, હા। જી, થેન્ક યુ જ્યોત્સનાબેન। જ્યારે પણ આપને અહીંયાથી કોઈ ઉપાય બતાવવામાં આવે તો એક રિક્વેસ્ટ છે કે તમે એ ઈલાજની જે માહિતી આપવામાં આવે છે એનું વિડીયો રેકોર્ડિંગ ચોક્કસથી કરી લેજો જેથી આપ ફરીથી પણ સાંભળી શકો। ડોક્ટર, જો આપણે એવી ચર્ચા કરીએ ઓછી ભૂખ લાગવાના કારણોમાં કે વ્યક્તિની ઉંમરને 3 ભાગોમાં વિભાજિત કરીએ, એક બાળપણ, એક યંગ એજ અને એક વૃદ્ધ
વૃદ્ધાવસ્થા. તો સૌથી પહેલા બાળપણમાં દરેક મમ્મીને મોટા ભાગની એ સમસ્યા હોય છે કે કશું ખાતા નથી છોકરાઓ, અને એમાં પણ હવે ઓનલાઈન સ્ટડી છે છેલ્લા 1 વર્ષથી, એટલે રમત ગમત કે દોડધામ જે સ્કૂલમાં થતી હતી, જે મસ્તી થતી હતી, એ શારીરિક શ્રમ પણ ઘટી ગયો છે. એટલે બાળકો ઓર ઓછું ખાય છે, અથવા તો આખો દિવસ આચર કુચર ખાય છે અને જમવાના ટાઈમે નથી ખાતા. એની પાછળના કારણો શું હોઈ શકે અને એ ઓછી ભૂખ લાગવાની સમસ્યા કઈ રીતે દૂર કરી શકાય? હા, ખાસ કહીએ કે ભારતની દરેક માતાઓને કે પોતાનું બાળક ભૂખ્યું રહે, એમાં વિશેષ કરીને જે ખાવા પીવાના પ્રેમી ગુજરાતીઓ, એમની બધી જ માતાઓને એવું લાગે કે મારું છોકરું હજી ભૂખ્યું છે. બરાબર છે, ગમે તેટલું ખાય. આપણે પછી ડીપમાં જઈએ, હિસ્ટ્રી લઈએ, પૂછપરછ કરીએ, ત્યારે એમ થાય કે નહીં, ખોરાક તો બરાબર છે, પણ છતાંય ના, હજી મારું છોકરાને થોડુંક વધારે ખવડાવવું છે. એટલે બધી આપણે ગુજરાતી માતાઓને બહુ જ પ્રેમ ઉભરાય. એમાં સૌથી વધારે પ્રેમ ઉભરાતો ભોજનની બાબતમાં, કે બધું સરસ અને ખવડાવી અને બાળકને હૃષ્ટપુષ્ટ બનાવવું છે. સારી વસ્તુ છે. વજન ન ઘટતું હોય અને વજન ન વધતું હોય, કેટલીક એવી પરિસ્થિતિ હોય અને બાળકની બીમારીની અવસ્થા હોય, તો ચોક્કસથી ભૂખને વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. બરાબર છે. એટલે એ માટેના કેટલાક ઉપાયો છે, ભોજનની રીતે છે, ઘરગથ્થુ પણ કેટલાક ઉપાયો આપણે કરી શકીએ. નાના બાળકોને પણ થઈ શકે ને એ તકલીફ મોટા લોકોને પણ થઈ શકે. ઘણા બધું કે યંગર એજમાં છે, ધારો કે જોબને કારણે, કોઈ બિઝનેસને કારણે બપોરે ભોજન ન લેવાતું હોય અને રાત્રે ભોજન લો, તો તમારું અગ્નિ ખરાબ થશે. રાત્રે સારી રીતે પચાવી ન શકો, જયારે બપોરે અગ્નિ બરાબર હોય, તમારી પચાવવાની ક્ષમતા હોય, ત્યારે તમે ભોજન લેતા નથી, તો લાંબા ગાળે તમારા શરીરને નુકસાન થાય અને એ ભૂખ ઉપર પણ અસર પડી શકે. જી, એટલે સમયસર ખાવું પણ એટલું જ જરૂરી છે. ડોક્ટર, એક કોલર મિત્ર લઈશું અહીંયા. હેલો, હું બરોડાથી મરિયમબેન બોલું છું. જી, સ્વાગત છે આપનું. બોલો, શું પ્રશ્ન છે? મારે સાહેબને એ પ્રશ્ન પૂછવો છે કે હમણાં અમારે ઘરમાં બધાને કોરોના આવી ગયેલો. મારા મોટા દીકરાને, એની વહુને, નાના દીકરાને અને એના પપ્પાને. ખાલી મને જ 2 વાર કરાયો પણ નેગેટિવ આવ્યો. બધા જ સપડાઈ ગયેલા, પણ હમણાં બધા સારા થઈ ગયા, નેગેટિવ આવી ગયા. પણ મારો પ્રશ્ન એ છે કે અમે બંને જણ ડાબરની સંસમની વટી અને ગળોની વટી ભેગી આવે છે ને, એ લઈએ છીએ અમે, પણ તો એમને આવ્યો. એટલે ઇમ્યુનિટી વધારવા શું કરવું જોઈએ? બરાબર છે. હવે તમારો પ્રશ્ન છે કે ઇમ્યુનિટી વધારવા, તો એક આયુષ ક્વાથની ભારત સરકારે ભલામણ કરેલી છે. ઘણી બધી કંપનીઓ બનાવે પણ છે. તો આયુષ ક્વાથમાં ઘરેથી પણ તમારે બનાવવું હોય તો બનાવી શકાય છે. સૂંઠ છે, મરી છે, તુલસી છે અને તજનો પાવડર છે. બરાબર છે. તો આ બધું લઈ શકાય છે. ઘરેથી પણ તમે એને મિશ્રણ કરી અને તમે ઉકાળો બનાવીને ખાઈ શકો છો. ઘણા લોકો એવું કે ઉકાળો પીવાથી પેટમાં ચાંદા પડે, આવું બધું થયું, કોઈ હેરાન, બહુ ઓછા લોકોને એવું કદાચ થયું હોય, પણ અમે વર્ષથી તો ચામાં બધું નાખતા હતા. અને બીજું કે ધારો કે એવું લાગતું હોય તો એ લોકો સૂકી કાળી દ્રાક્ષ હોય એ થોડું અંદર ઉમેરી શકે, કોઈ આમળાનો રસ પણ ઉમેરી શકે, તો એની સહેજ પણ કડવાશ ના હોય અને એટલું સરસ મિશ્રણ તૈયાર થાય ને, એનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગતો હોય અને થોડી ઠંડક પણ પહોંચે. અને બીજું એક ખાસ તમે કીધું છે એટલા માટે, ગયા વર્ષે બહુ બધા ઉકાળા પીધા અને આપણે કોરોના કરી શક્યા. બરાબર. આ વખતે અત્યારે હાલ કોઈ ઉકાળાને યાદ કરતું નથી, આયુર્વેદનો કોઈ યાદ કરતું નથી, તો બધા હેરાન થઈ રહ્યા છે. ખરેખર હું કહું છું કે ફરીથી એ આયુર્વેદની ગાઈડલાઈન ને ફરીથી પાસ થાય અને ફરીથી એ બધા એને પ્રેમથી સ્વીકાર કરે, તો આ રોગમાંથી, આ તકલીફમાંથી આપણે ઝડપથી બહાર નીકળીશું. સંસમની વટી સિવાય તમે બીજી એક લક્ષ્મી વિલાસ રસ નામની ગોળી લઈ શકો. બરાબર છે. એ 2 ગોળી લેવાની અને આયુષનો ક્વાથ પીવાનો. આટલી મારા તરફથી ભલામણ છે. નિયમિત કરો. તમને ફેફસામાં દોષોની સમૂર્છના ન થઈ હોય એટલે રોગ થવાની શક્યતાઓ ન રહે. જી, ધન્યવાદ. ડોક્ટર, ઓછી ભૂખ લાગવાના કારણો ઉપર ચર્ચા કરી રહ્યા છે. જો જૂની પેઢીની વાત કરીએ, એક સ્ટેપ આગળ જઈએ તો વડીલો એક સાથે એટલું બધું ભોજન લેતા હતા જે અત્યારના યંગસ્ટર્સ નથી લઈ રહ્યા, અને પેરેન્ટ્સ પણ એવું જ કહેતા હોય છે કે જે કેપેસિટી હોય હોજરીની એ કદાચ અત્યારના બાળકોમાં નથી રહી. એની પાછળના કારણો શું હોઈ શકે? ક્યારેક એવું થતું હોય છે કે કોઈ રોગ થાય એ પછી હોજરીની કેપેસિટી ઓછી થાય છે, પરંતુ વગર કોઈ રોગે પણ વ્યક્તિને ભૂખ ઓછી લાગતી હોય, શરીર દુબળું રહેતું હોય, તો શું કરવું જોઈએ? હા, એટલે એનું બીજું એક કે વ્યાયામ કે કસરતનો અભાવ પણ હોઈ શકે. આપણે જે શરીરનો શ્રમ જે કરવાનો થતો હોય એ ન કરતા હોઈએ. બરાબર છે. તો પણ તમે 2000 કેલરી લો છો અને 1600 વાપરો છો, 400 ડિપોઝિટ થયા કરશે. એટલે શરીરને ડિમાન્ડ નથી, જરૂર નથી, તો તમને મોડે સુધી ભૂખ નહીં લગાડે. બરાબર. તો તમે વ્યાયામ કરી અને જે છે કમાયેલું એવું કહેવાય છે કે એને બચત કરવાની, બધું વાપરવાનું નહીં, અને ખાધેલું બધું વાપરી નાખવાનું.
બરાબર, આટલું કરો તો ના આર્થિક રીતે ને ના સ્વાસ્થ્યની રીતે આપણે ક્યાંય હેરાનગતિ ન ભોગવવી પડે. તો હંમેશા ખાધેલું વાપરી નાખો એ માટે એને કસરત કરતા રહેવાની. વ્યાયામ 20 થી 30 માટે પોતાની જાત માટે કાઢો અને કસરત કરો, પ્રાણાયામ, આસનો કરવામાં આવે તો ચોક્કસ સારી રીતે ભૂખ લાગે ને લાગે છે. જી ડોક્ટર, એક કોલર મિત્ર લઈ લઈશું. હેલો, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે કદાચ આપના દ્વારા, પરંતુ ફરીથી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. ડોક્ટર, એવા અનેક પ્રકારની ફૂડ પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં મળતી હોય છે કે જેને આપણે પાવડર ફૂડ કહીએ છીએ, મોડર્ન સ્માર્ટ ફૂડ પણ કહેતા હોય છે. અને એ ફૂડ લેવું કેટલું હાનિકારક કે કેટલું ફાયદાકારક એ ચર્ચા કરતા પહેલા એક કોલર મિત્ર ફરી લઈશું. હેલો હેલો હેલો, જી, ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? જી જગદીશભાઈ, કેમ છો? તમને જો ઘણા દિવસો તમારી વાત. જી 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 જી, ધન્યવાદ ધન્યવાદ. બેન, મારો મિત્ર છે, હા, એને પેટની તકલીફ છે, પેટ એકદમ આફરો થઈ જાય છે, ઊંઘી જાય, નબળાઈ બહુ આવે છે અને ગેસની તકલીફ છે. એની ઉંમર 45 થી 50 વર્ષની અંદર. ઓકે, હા, અને એને છે ને ભૂખ ઓછી લાગે છે, આમ પેટમાં દવા જેવું લાગે, ક્યાંક આમ ગેસ ને ચક્કર આવી જાય છે. તો આના માટે કોઈ થાય નહીં કે ડોક્ટર કઈ ખાઈ દવા આપો ને? ચોક્કસ, એમને ભૂખ ઓછી લાગે છે, હાજી, હા, ચક્કર આવે છે, થાક લાગે છે. આ નબળાઈ આવે, એકદમ નબળાઈ આવે. બરાબર છે. ઉંમર કેટલી છે એમની? 45. ઉંમર લગભગ 50 ની અંદર. ઓકે, તો સારું, હું એક દ્રાક્ષાસવ નામનું ઔષધ આવે છે, બરાબર? જી હાજી, એક મિનિટ લખી લઉં. દર્શક મિત્રોને ખાસ વિનંતી છે, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે જગદીશભાઈ આપના દ્વારા. ફરીથી એક વિનંતી છે કે જ્યારે પણ તમે ફોન કરો ત્યારે આયુર્વેદિક દવાઓના નામ થોડા અટપટા હોય છે, એટલે યાદ ન રાખી શકાય તો ડાયરી અને પેન સાથે લઈને ફોન કરો અથવા વિડીયો રેકોર્ડિંગ કરવાનું રાખો. એક બીજા કોલર મિત્ર લઈશું. હેલો, જી, ટીવી નો અવાજ બંધ કરી દેશો. ક્યાંથી વાત કરી રહ્યા છો? અમદાવાદ થી. શું નામ છે આપનું? ગૌરીબેન. જી ગૌરીબેન, શું પ્રશ્ન છે, બોલો. એટલે આખો દિવસ નહીં પણ રાત્રે આપણે સુઈ જઈએ ને પછી સવારે ઉઠીએ કે પડખું ફરીએ તો એકદમ માથામાં 1 સેકન્ડ માટે ચક્કર આવે. અચ્છા, કેટલા સમયથી થાય આવું? આ અઠવાડિયેથી થાય. અચ્છા, ઉંમર કેટલી છે આપની? 60 વર્ષની છે. અને ક્યારેક ખાટા ઉડકાર, ઉપકા ઉલટી એવું કઈ થાય છે તમને? ખાટા ઉડકાર ની અત્યારે દવા ચાલે, આસિયાનિક ગેસ નો એસી કે પિત્ત થઈ ગયા, ડોક્ટર એવું કહે. અચ્છા, પિત્ત થાય છે તમને? હા હા. અને એ પહેલા શું થતું હતું? તો કેટલા સમયથી દવા ચાલે છે તમારી? અઠવાડિયે ચાલે. અઠવાડિયાથી જ ચાલે છે. એ તો પહેલા તમને ઉપકા ઉલટી ને એવું બધું થતું હતું? હા, પેલા અઠવાડિયા પેલા ઉપકા થતા હતા. બરાબર. ઉલટી દવા લીધી. ઉલટી ક્યારે થતી હતી? ઉપકા થતા હતા, ઉલટી નહીં. ઉલટી નથી થતી. પેટમાં, છાતીમાં બળતરા થાય એવું થતું હતું? પેટમાં બરાબર છે. તો તમને આ પિત્તની તકલીફ છે એટલે એના કારણે થાય. આયુર્વેદના સ્પષ્ટ કારણોમાં લખ્યું છે કે નાસ્તિ વાતેન વિના સુલમ, નાસ્તિ પિત્તેન વિના દાહમ. અને પિત્તથી જ ભ્રમ થાય, પિત્તાત ભ્રમઃ. બરાબર, એટલે પિત્ત દોષથી ભ્રમ થાય, ચક્કર આવે, માથું ભરતું હોય એવું લાગ્યા કરે. બરાબર છે. તો એના માટે છે હું તમને 2 ઔષધ સૂચવું છું. એક છે સુત શેખર રસ, આ નામની ગોળી 2 લેવાની. એની સાથે ધમાસા ઘનવટી આવે, બરાબર છે? ધમાસા ઘનવટી અને સુત શેખર રસ બંનેમાંથી 2 + 2 4 ગોળી ગળો. ધીમે ધીમે તમારા બીજા કે ત્રીજા દિવસથી તમારા ચક્કર મટવાના શરૂ થઈ જશે અને બહુ સરસ થઈ જશે તમને. નિસર્ગ આયુર્વેદની શોપ છે શિવરંજની 4 રસ્તા પાસે, ત્યાંથી આપ કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. નીચે નિસર્ગ આયુર્વેદનો નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે, એ નોંધીને આપ ત્યાંથી પણ મંગાવી શકો છો અથવા કોઈ પણ નજીકના આયુર્વેદિક સ્ટોરમાંથી લઈ શકો છો. જી ધન્યવાદ. જી ડોક્ટર, ઓછી ભૂખ લાગવા ઉપર વાત કરી રહ્યા હતા. સ્માર્ટ ફૂડ, એના નામે એવા ઘણા બધા પાવડર્સ મળે છે કે પાણીમાં નાખીને હલાવીને પી લેવાથી બધા જ ન્યુટ્રિશિયન ને પોષક તત્વો શરીરમાં આવી જાય છે અને કોલેસ્ટ્રોલ પણ નથી થતો અને ભૂખ લાંબા સમય સુધી નથી લાગતી એનાથી. એકચ્યુઅલી એ પ્રકારની ફૂડ પ્રોડક્ટ્સ લેવી જોઈએ? સીધું જ ખીણમાં પડવા જેવું કહેવાય. બરાબર છે. તો કુદરતે આટલું બધું બનાવ્યું છે, આટલું અનાજ ને આટલા શાકભાજી ને બધું છે, અને માણસ પોતાની જાતને બુદ્ધિશાળી સમજે કે હું સમજુ છું ને આટલું જ પ્રોટીન હોવું જોઈએ, આટલું જ વિટામિન હોવું જોઈએ, આટલું જ આ હોવું જોઈએ. તો પછી એ તો છે ને કુદરત આપણે
કુદરતે આપેલું છે એનાથી ઉપેક્ષા કરીને, કુદરતે જે વ્યવસ્થા ગોઠવી છે એની ઉપેક્ષા કરી અને આવા સ્માર્ટ અને રીચ ફૂડ, શબ્દ સારા આપી લેવાથી સ્માર્ટ ને રીચ નથી થતું. કુદરત મહાન છે, તો કુદરતના શરણે રહી અને જે ભૂખ લાગતી હોય એવી ઔષધિઓ છે એનાથી એ કરવું જોઈએ. ભૂખને ટાળે રાખશો તો શરીર તમારું, તમે એવું માનો છો કે આ 6 જ તત્વો જરૂરી છે, પણ એવા બીજા એવા ન શોધાયેલા એવા સેંકડો તત્વો હોઈ શકે છે કે જે તમારા પેલા સ્માર્ટ ફૂડમાં ન હોઈ શકે અને અનાજ શાકભાજી વગેરેમાં હોઈ શકે છે. તો એ ન થઈ શકે એટલા માટે હું પોતે એવું માનું છું કે કુદરતે આપેલી વસ્તુઓ જ એનો પ્રેમથી અને પ્રકૃતિને સમર્પિત થઈને જીવન જીવવું એ વધારે સારું છે. જી ડોક્ટર, એક કોલર મિત્ર લઈશું. હેલો હેલો હેલો, જગદીશભાઈ બોલું. જી જી જી, આપ દવા નોંધી લેશો. હા, લખાવો દવા. અને સાહેબ ને કહી આપણે પીકવાની બહુ છે અને એસિડિટી છે. અચ્છા, પેટમાં બળતરા અને એસિડિટી પણ થાય છે? હા, એસિડિટી પેટમાં બળતરા થાય, એસિડિટી છે બહુ. બરાબર છે, તો હું 2 ઔષધ સૂચવું છું, તમે નામ નોંધી લો. હા, લખાવો. હા, એક દ્રાક્ષાસવ નામનું ઔષધ આવે છે. હા, દ્રાક્ષાસવ. હા, એ 2 ચમચી દવા લેવાની અને 2 ચમચી પાણી મિક્સ કરવાનું. હા, અને જમવાની 15 મિનિટ પહેલા પી લેવાનું છે. જમવા પહેલા 15 મિનિટ. હા, અને જમ્યા પછી મહાશંખવટી. મહાશંખવટી. હા, એ 2 ગોળી ચૂસી જવાની. ચૂસી જવાની. હા, બસ આટલું કરવાનું છે. બરાબર. હા જી, ધન્યવાદ. એટલે ઓછી ભૂખ લાગવાના કારણો માટે ઘણી વખત ડોક્ટર દ્વારા એવું પણ કહેવામાં આવતું હોય છે કે જ્યારે બાળક 14-15 વર્ષના હોય ત્યારે કે એની હોજરીની કેપેસિટી બાય ડિફોલ્ટ જ ઓછી છે, એટલે અમુક કરતા વધારે ફૂડ પચતું નથી અને એટલા માટે એને અવારનવાર ભૂખ લાગતી નથી. ક્યાંક એ ભ્રમ પણ આપણા મનમાં છે કે જો ઓછી ભૂખ લાગતી હશે અને ભૂખ લાગવાની દવા કરાવીશું તો 3 મહિના કે 6 મહિના સુધી તો ખૂબ જ ભૂખ લાગશે, પરંતુ જેવી દવા બંધ કરીશું ફરીથી ભૂખ નહીં લાગે. તો શું એવું ખરેખર થતું હોય છે? આ શંકા છે અને એ એટલા માટે છે કે આપણે વધારે પડતું એલોપેથીના પ્રભાવમાં છીએ, બરાબર? એટલે એલોપેથી જે કરે છે એ શું છે કે ભૂખ લગાડવાની દવામાં એન્ઝાઇમ્સ આપે છે, બરાબર છે? એટલે એન્ઝાઇમ્સ આપે છે એટલે લીવર અને પિત્તાશયમાંથી જે પાચક રસો જરતા હોય એને સિન્થેટિક ફોર્મમાં આપવામાં આવે, એટલે લો ત્યારે તો ભૂખ લાગે, પણ ન હોય ત્યારે તો એનો એ જ બિગ ક્વેશ્ચન છે, બરાબર છે? અથવા વિટામિનના ટોનિક લીધા અને વજન વધ્યું તો એમાં પણ એ જ વસ્તુ થાય. તમે તમારા ખોરાકમાંથી એ શોષી શકતા નથી, બરાબર છે? એટલે આયુર્વેદ એવું કે છે કે તમારા જઠરાગ્નિને વધારો, બરાબર છે? એટલે તમારી જે કેપેસિટી છે બાય ડિફોલ્ટ જે થઈ ગઈ છે, હોજરીની ક્ષમતા આટલી છે, તો એને ચોક્કસ વધારી શકાય. એપેટાઇટને ઇન્ક્રીઝ કરવાની વાત છે. આયુર્વેદ ટોનિક નથી આપતું, પાચક રસ નથી આપતું, પણ પાચક રસો જે ધરાવનાર આખી ચેનલ જે છે એ ચેનલને સ્ટિમ્યુલેટ કરે, બરાબર? એટલે તમારું અગ્નિ કાયમ માટે વધશે તો પછી આયુર્વેદ ઔષધો ઉપર આધાર નહીં રાખવાનો, આખી સિસ્ટમને અમે સુધારીને આપીએ અને સુધારીને આપો એટલે બાળક કાયમ માટે 2 રોટલીને બદલે 4 રોટલી ખાતું થઈ શકે, તો એનું સરસ મજાની જિંદગી થઈ જાય. કેમ કે બહારથી પાચક રસો આપશો તો એના અભાવમાં શું, તો પાછું એનો જ પ્રશ્ન અહીં ઉભો રહેશે. બંનેમાં અંતર છે. ડોક્ટર, એક કોલર મિત્ર લઈ લઈશું અહીંયા. હેલો. હા, નમસ્કાર મેમ. નમસ્કાર, ક્યાંથી વાત કરી રહ્યા છો? અમદાવાદ થી મુકેશ વાત કરું. જી મુકેશભાઈ, સ્વાગત છે આપનું. બોલો, શું પ્રશ્ન છે? ઓવરવેટ છે, 52 વર્ષની ઉંમર છે અને 85 થી 90 કિલો વજન છે. ઓકે, અને કેટલા આમ વધી રહ્યું છે એવું લાગે છે તમને? નહીં, 7-8 વર્ષ 10 વર્ષથી વેટ વધતું જ જાય છે. ઓકે, શરીરમાં બીજી કોઈ તકલીફ છે? કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે એવી કોઈ તકલીફ? નહીં, બિલકુલ નહીં. સારું, તમને થાઇરોઇડની તકલીફ નો કઈ ટેસ્ટ કરાવેલો છે? ના, કરાયો નથી ક્યારેય સાહેબ. બરાબર. 1 વર્ષમાં કેટલું વજન વધ્યું હશે છેલ્લા 1 વર્ષમાં? 3 થી 4 કિલો. બરાબર. પછી પગમાં સોજા આવે, હાથમાં સોજા આવે, મોઢા ઉપર સવાર ઉઠો ત્યારે સોજા આવે? નહીં સર. ઓકે, ભૂખમાં ઘટાડો કે વધારો કઈ થયું છે? ના, આમને જ છે જે પ્રમાણે છે એમ. બરાબર છે. ઓકે, શારીરિક શ્રમ કરવાનો થાય છે મુકેશભાઈ? ચાલવા જવું? શારીરિક નહીં, બિલકુલ નથી. નહીં જેવું બેઠાડું જીવન છે અને તમારો ખોરાકનો ક્રમ એનો એ છે, એટલે એના માટે તમારું વજન વધી રહ્યું છે. 2 વસ્તુ થાય, તમારે 20 થી 30 મિનિટ કાઢવી જોઈએ કસરત વ્યાયામ માટે. તમે કાઢવાનું એટલે વધારાનું જે સિસ્ટમ થોડી બગડી છે કે તમે જે ખાધેલું હોય બધું ચરબીમાં પરિવર્તન થતું હોય, તો 3 થી 4 મહિના માટે આયુર્વેદિક ઔષધોનો કોર્સ કરો. એટલે પણ મનમાં શંકા કે આડઅસરની વહેમ રાખ્યા વગર આયુર્વેદ ઔષધો લેવા જોઈએ. હું તમને સૂચવું છું અને જરૂર લાગે તો અમારે ત્યાં રૂબરૂ કન્સલ્ટિંગ માટે બતાવવા આવી શકો, ફોન કન્સલ્ટિંગ કરાવી શકો અને ઔષધો હું લખાવું છું એ કુરિયર દ્વારા તમે ફોન થી પણ મંગાવી શકશો. હા,
એક છે તમારે આરોગ્યવર્ધિની રસ નામની ગોળી, બીજી એક છે નવાક ગુગળ. બંનેમાંથી 2+2 4 ગોળી લેવાની અને વરુણાદિક વાથ નામનો એક ભૂકો આવે એ ઉકાળી વરુણાદિક વાથ હા 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. અચ્છા. અને આરોગ્યવર્ધની બીજી કઈ કીધી છે? નવાક ગુગળ. હા એટલે આ 4 ગોળી ગળી જવાની, બંનેમાંથી 2 અને ઉપર આ ઉકાળો પીવાનો છે અને બધા ચરબી વાળા પદાર્થો અને મેદાની આઈટમ ને ઓછી કરી દેવાની છે. ઓકે સર. સવાર સાંજ લેવાની ને બબે? હા. ઓકે થેન્ક યુ સર. જી ધન્યવાદ ફોન કરવા બદલ. એકચ્યુઅલી જ્યારે વધુ પડતું વજન હોય ત્યારે એ પણ અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપતો હોય છે. ઓછું ભૂખ લાગવાની જો વાત કરીએ તો ઘણી વખત એવું હોય છે કે અંડરવેઇટ લોકો હોય છે. ઘણી બધી સ્ત્રીઓમાં, છોકરીઓમાં તો ખાસ કરીને અંડરવેઇટ જોવા મળે છે. એમને ભૂખ લાગે એ માટે શું કરવું જોઈએ? અને બીજો એક એવા પ્રકારનો વર્ગ છે કે મેનોપોઝ પિરિયડ આવી ગયા પછી સ્ત્રીઓની મોટા ભાગે એવી ફરિયાદ હોય છે કે ભૂખ નથી લાગતી, પહેલા જેટલું ખવાતું હતું એટલું ખવાતું નથી. એટલે એક ઉંમર પછી જયારે ભૂખ ઓછી લાગે છે એની પાછળના રીઝન શું હોઈ શકે અને એનો કોઈ ઉપાય? હા, આપણે 1 કે 2 ઘરે જ આપણે કરી શકીએ એવા 1-2 ઉપાયોની વાતચીત કરીશું. જરૂર પડે તો આયુર્વેદિક ડોક્ટર્સને, એટલે કે જેમ આપણે કોઈ પણ તમને તકલીફ હોય તો જેમ ડોક્ટરને બતાવવા માટે એલોપેથીના ડોક્ટરને જાઓ છો એવી રીતે આયુર્વેદના વૈદ્યને બતાવવાની એક ટેવ પાડવી જોઈએ. એક ફેમિલી ફિઝિશિયન હોય એવા ફેમિલી વૈદ્ય રાખવાની એક આપણે માનસિકતા તૈયાર કરી લેવી જોઈએ. મને પોતાને એવું લાગે છે. તો મોટા ભાગના પ્રશ્નો જે આપણે બધાને જે હેરાનગતિ થતી હોય ને એના બધા સોલ્યુશન આયુર્વેદના ગ્રંથોમાં છે અને એના દ્વારા એ વૈદ્ય દ્વારા થઈને તમને મળશે તો બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકે છે. એક દ્રાક્ષાસવ નામનું એક સરસ મજાનું પીણું આવે છે, આસવરિષ્ઠ પદ્ધતિથી બને છે, આસવ પદ્ધતિથી. એટલે એ દીપનિયા નામ શ્રેષ્ઠ, દીપન એટલે અગ્નિદીપ્તિ માટે, જઠરાગ્નિને વધારવા માટે બહુ જ સરસ, બધા ઔષધોમાં અતિ ઉત્તમ છે. એટલે નાના બાળકથી માંડીને મોટા સુધી બધાને લઈ શકાય એવું છે, નિર્દોષ છે, કોઈ જ આડઅસર નથી. એટલે જે ઉંમર છે એ પ્રમાણે એનું 1 ચમચીથી માંડીને 4 ચમચી સુધી લેવાય. જેટલી દવા એટલું ને એટલું પાણી ભોજનની 15 થી 30 મિનિટ પહેલા લઈ શકો. ધીમે જેમ સૂપ પીવાનું હોય ને એવી રીતે આ ભોજન પહેલા લેવામાં આવે તો સરસ અગ્નિની વૃદ્ધિ કરે અને સરળતાથી લઈ શકાય. લગભગ દરેક પ્રકૃતિના લોકો પણ એને લઈ શકે, દરેક વયના લોકો લઈ શકે એવું સામાન્ય ઔષધ છે. ઘરેથી બનાવવું હોય તો એક સરસ મજાનું છે ને આદુ છે એ ભૂખ લગાડવામાં સારામાં સારું છે. બહુ પિત્ત દોષ હોય એ લોકોને કદાચ માફક ન આવે પણ બાકી બીજા લોકોને મોટા ભાગનાને 100 માંથી 80-85% લોકોને માફક આવી શકે. તો આદુ હોય ને એના ઝીણા ઝીણા ટુકડા કરવાના, લવણ આર્દ્રક, ભોજનાગ્રે લવણ આર્દ્રક એટલે આદુના ઝીણા ટુકડા હોય, મીઠું નાખ્યું હોય, સહેજ લીંબુ અથવા તો આમળાનો રસ અથવા દાડમનો રસ એ નાખી દીધો અને પહેલા ચાવી જવાનું. એ ચાવી જઈ પહેલા કોડિયામાં થોડું થોડું ચાવતા રહેવાનું અને પછીથી થોડી વાર રહીને જમવા બેસવાનું 5 થી 10 મિનિટ. એટલે તરત જ જે લીવરને અને બધાને જે સંદેશા જાય છે ને એટલે એક્ટિવેટ થઈ જાય છે અને પાચક રસો જરવાનું શરૂ થાય. એટલે તમને ભૂખ ઉઘડતી જાય, રુચિ વધે અને તમારો ખોરાક સારી રીતે તમે પચાવી શકો. જી ડોક્ટર, એક કોલર મિત્ર લઈશું અહીંયા. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે પરંતુ ફરીથી ચોક્કસથી ફોન કરી શકો. જી ડોક્ટર, આપ કઈ કહ્યા? એક ચટણી જેવું બનાવવું હોય ને, ક્ષુધાવર્ધક ચટણી તરીકે આપણે લેવું હોય તો પણ થઈ શકે. એમાં આદુ હોય, ખજૂર થોડી નાખી શકો, એનો ગળ પણ આવે. એટલે ઘણા લોકોને તીખાશ ના હોય, પિત્તવાળા લોકો છે, ખજૂર નાખી શકે, ખારેક નાખી શકે. ખારેક પણ સરસ રુચિવર્ધક છે. દાડમનો થોડો રસ નાખ્યો હોય, ફુદીનો છે, એના પાંદડા નાખેલા હોય અને આવું સરસ મજાનું એક મિશ્રણ તૈયાર કરી દીધું હોય અને એવી ચટણી જેવું, જેમ કોથમીરની ચટણી આપણે બનાવીએ છીએ તો એવી રીતે ચટણી બનાવી હોય ને તમારે ભોજનની પહેલા થોડી થોડી ચાટી લેવાની. વચ્ચે વચ્ચે પણ ભોજનમાં 3-4 વખત થોડું થોડું આંગળી ઉપર લઈ અને ચાટતા રહો તો સરસ વચ્ચે સિક્રેશન થાય. અને મુખ્ય ભૂખને છે ને જીભની સાથે સંબંધ છે. એટલે જીભનો શરૂઆતનો જે ભાગ છે ને એની પછીનો એટલે 1/3 પાર્ટ, એટલે 3 ભાગની તમે કલ્પના કરો જીભની, તો પાછળના 2/3 ભાગમાં બધી સ્વાદ ગ્રંથિઓ છે. એટલે તમને ભૂખ લગાડે. એટલે ત્યાં એ જયારે ચટણી જે છે ને એના રસ ટચ થશે ને તો તરત એક્ટિવેટ થાય અને મજા આવે તમને. અને એ ખોરાકની અંદરનો છે ને તમને રુચિ વધે એટલે તમને ભૂખ વધે અને પછી તમને એમ થાય કે ના હવે મારે ખાવું છે. જી ડોક્ટર, અહીંયા એક છેલ્લો પ્રશ્ન મારે એ પૂછવું છે કે જે રીતે આપ કહો છો કે પ્રમાણસરનું ભોજન અગત્યનું છે એમ સમયસરનું ભોજન પણ બહુ અગત્યનું છે. એટલે જો આદર્શ રીતે જોવા જઈએ તો ભોજન લેવાનો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર એનો આઈડિયલ ટાઈમ શું હોવો જોઈએ કે જે આપણા શરીરને અનુકૂળ થઈ રહે? હા, બ્રેકફાસ્ટ નો જો સવારે નાસ્તાનો સમય ગણીએ તો 6 થી 8 ની વચ્ચેનો હોઈ શકે. બરાબર છે. બપોરનું ભોજન છે તો સૂર્ય જયારે મધ્યાહને હોય ત્યારે અગ્નિ સૌથી વધારે પ્રખર હોય
અને આપણો જઠરાગ્નિ સૂર્યની સાથે સીધો સંબંધ છે, બરાબર. તો સારામાં સારું પાચક રસો જળવી શકે તો 12 થી 1 ની વચ્ચે, એટલે 11 થી 1 ની વચ્ચેનો આપણે સમય મૂકી શકીએ. સાંજનો જે સમય છે 7 થી 8 ની આસપાસનો મૂકી શકીએ છીએ, બરાબર છે. સૂર્યાસ્ત થયાના થોડોક સમય સુધી આપણે એક છૂટ લઈ શકીએ. એનાથી વધારે લાંબુ હશે તો હંમેશા તમારો અગ્નિ બગડશે અને વધારાનું જે છે ખોરાક લીધેલો એ અપાચિત અવસ્થામાં રહેવાના કારણે, આમ અવસ્થા પેદા થવાના કારણે કાં તો શુગર વધારે થાય, ચરબીમાં વધારે કન્વર્ટ થાય, ડાયાબિટીસ, મેદસ્વીતા વગેરે રોગોનું પેદા થવાનું કારણ બને. તો એ સાંજનો આ સમય હોઈ શકે છે. અને પ્રમાણસર ભૂખ, પ્રમાણસર સમયસર ભોજન લેવું. હિત ભૂખ અને મિત ભૂખ એટલે સમયસર લેવું છે. તમારે હિત એટલે હિતકારી ભોજન લેવું અને મિત ભૂખ એટલે માત્રાવત લેવું. અને સાથે સાથે સમય એટલે તમારે એને ધ્યાનમાં લેવું. એક બાયોલોજીકલ ક્લોક હોય, જૈવિક ઘડિયાળ. જી, બાયોલોજીકલ ક્લોક એટલે બધા જ લોકો, બર્ડ્સ, એનિમલ્સ બધા જ બધાના માટે હોય, બધાને લાગુ પડે. બધા જીવિત પ્રાણીઓ છે, બધાને એક ઘડિયાળ છે કુદરતે આપેલી. આજે તમે 12 વાગે ખાધું તો કાલે 12 વાગશે ને એટલે તમારા અંદરથી આખી સિસ્ટમ એક્ટિવેટ થશે અને પાચક રસો જરવાની શરૂ થશે, એટલે કુદરતી ભૂખ લાગશે. તમે 3 વાગ્યા સુધી ભૂખ એટલે ન ખોરાક ખાઓ તો શરીરને એનાલિસિસ નથી કરી શકતું અને એ ઘડિયાળ સતત ડિસ્ટર્બ થયા કરે એટલે તમારી ભૂખ હંમેશા મરી જાય અને તમને સતત લાંબા ગાળે એક સરખી સારી ભૂખ ન લાગે. તો સમયને સાચવવો પણ એટલો જરૂરી છે. જી, ધન્યવાદ ડોક્ટર. આપ સ્ટુડિયોમાં આવ્યા અને ઓછી ભૂખ લાગવાના કારણો આમ સમસ્યા ખૂબ નાની લાગે, પરંતુ એના લીધે જ પોષક તત્વોની ખામી ઉભી થતી હોય છે અને આગળ અનેક રોગો સર્જાતા હોય છે. આ વિશે ચર્ચા કરી. થેન્ક યુ સો મચ. જય ધન્વંતરી, જય આયુર્વેદ. આ હતો આજનો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ. જોતા રહો VR લાઈવ. આજે રજા લઈશું. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.